તો કહેવાનું છે કે હવે એ પ્રમાણે આપણા જીવનની અંદર આ શ્રીજી મહારાજના આપણે આશ્રિત થયા છે, એટલે આપણો સત્સંગ દ્રઢ કરવાની વાત છે કે આ નિયમો છે એ પણ આપણે માટે અગત્યના છે. નિયમનું પાલન પણ એટલું જ અગત્યનું છે, કારણ કે આની અંદર આ શ્રદ્ધા, પહેલાં પહેલી તો આપણી શ્રદ્ધા થવી જોઈએ કે સ્વામિનારાયણ ભગવાન બરોબર સાચા છે, એમનું કાર્ય સાચું છે, એમનો સિદ્ધાંત સાચો છે, એમને જે કંઈ આ બધું કર્યું છે, નિયમો આપણને આપ્યા છે શિક્ષાપત્રી વગેરેમાં, તો એ પણ સાચા છે. એવી આપણામાં શ્રદ્ધા હોય તો પછી આગળ એનું પાલન કરવાનું મન થાય. તો પહેલી શ્રદ્ધા કરવાની છે. શ્રદ્ધા આપણે અહીંયા આપણી મેતે વાંચવાથી કરવાથી થતી નથી, પણ સમાગમથી થાય. એને માટે સાચા સત્પુરુષ એવા જો મળે તો જ ધર્મને વિશે, એટલે આપણે ધર્મનું પાલન કરી શકીએ છીએ. મોટા પુરુષ મળે ત્યારે સૌના ધર્મો પડે કે આપણા ધર્મનું પાલન કરવાનું જે બળ છે એ પણ એવા પુરુષોથી પ્રાપ્ત થાય અને ધર્મમાં રુચિ થાય છે, શ્રદ્ધા થાય છે કે પાળવાથી મારું સારું થવાનું છે, કે મારામાંથી આ જાતના વ્યસનો, દૂષણો, આસુરી ભાવ જવાના છે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ ગુણો આવવાના છે. એવી એના શ્રદ્ધા પહેલી થાય. અને શ્રદ્ધા તો હોય પણ પછી જો નિયમ પ્રમાણે ન કરો તો પણ નકામું થઈ જાય. કે આપણને શ્રદ્ધા તો છે જ કે ભાઈ મંદિર જવાથી આપણું સારું થવાનું છે, પણ મંદિરમાં પછી તમે જેમ આપણે કહીએ છીએ ને કે અન્નકોટને દાડે દર્શન કરવા આવ્યા અને પાછો બીજો અન્નકોટ આવે ત્યાં દર્શન કરવા જઈએ, પણ વચ્ચે બધું આપણું જે વસ્તુ છે એ બધી ભૂસાઈ ગઈ, કારણ કે એ સતત એનું જે સેવન એ બહુ જરૂરની વસ્તુ. એટલે એ નિયમ પ્રમાણે, એટલે શ્રદ્ધા છે કે મંદિર જવાથી સારું થાય, પુસ્તક વચનાવતો વાંચવાથી સારું થાય, દર્શન કરવાથી સારું થાય, સંતોનો સમાગમ કરવાથી સારું, પણ સમાગમ માટે નિયમિત થવું જોઈએ. એટલે સ્વામી કહે જેમ એક ઠેકાણે પાણી ઘડો ડોળી આવ્યા એટલે ત્યાં ધરો ભરાય નહીં ને પાણી મોટું એ ના થાય, પાણીના એક ત્યાં દોરી આવ્યા તો એ પાણી ખલાસ થઈ ગયું, સુકાઈ જાય. પણ સ્વામી કે સતત શેર એક આપણે ટીપું કરે, ટીપે ટીપે સરોવર ભરાય. પણ એ દરરોજ ટીપું નિયમિત રીતે 24 કલાક પડતું રહે તો ત્યાં આગળ ધીરે મોટું સરોવર જેવું થઈ જાય, પાણીનો ભરાવો થઈ જાય, કારણ કે સતત નિયમિત રીતે એ પાણી પડતું રહે. કાંકરે પાર બંધાય એમ આપણે તો બધા વાંચીએ છીએ, જાણીએ છીએ. તો એમ આ નિયમિત રીતે થોડું તમે જો કરો તો એનાથી તમારે આગળ વધી શકાય. પણ નિયમ વગરનું જીવન એટલે એમાં કોઈ આગળ વૃદ્ધિ ન થઈ શકે. શ્રદ્ધા છે પણ નિયમિત પ્રમાણે કાર્ય નથી થતું એટલે ના થાય. વેપાર કરો છો, દુકાન તમે કરી છે, દુકાનમાં શ્રદ્ધા છે કે આમાંથી આપણે વેપાર કરવાના છે અને લાભ થવાનો છે, પણ હવે દુકાન તમે નિયમિત ન ઉઘેડો એનો ટાઈમ પ્રમાણે, અને એક દાડો ઉઘેડો, 2 દાડા ન ઉઘેડો, 2 દાડા જવા દે, 4 દાડા જવા દે, ફરી મહિને ઉઘેડે, 2 મહિના પછી પાછી ઉઘાડા કરે, એટલે કંઈ ધંધો ના ચાલે, નિયમિત ના થયો. નિયમિત છે પ્રદેશમાં તો નિયમિત રીતે 7 વાગ્યાનો ટાઈમ એટલે 7, 6 નો તો 6, 5 નો તો 5, કારણ કે એ લોકો નિયમિત ના કરે તો માણસોનું પેલા ત્યાં તો બધા નિયમિત હોય એટલે જાણે કે આ 5 વાગ્યાની દુકાન છે, 5 વાગ્યાના ગ્રાહક આવી જાય, 6 વાગે તો 6 વાગ્યાના, 7 વાગ્યા, પછી નિયમિત રીતે ઉઘેડે છે, તેનો ધંધો બરોબર ચાલે. જે મહિનાની આવકો છે એ પ્રમાણે નિયમિત થાય છે. એમ ધંધામાં પણ જો નિયમિત માણસ ન હોય તો એનો ધંધો પણ ન ચાલે. છોકરો પણ નિયમિત અભ્યાસ જો ન કરતો હોય, સ્કૂલમાં જતો ન હોય, વાંચન કરતો ન હોય નિયમિત, પછી એને શ્રદ્ધા તો છે કે હું ભણીશ એટલે સારો ડૉક્ટર થઈશ, એ બધી શ્રદ્ધા છે એને, પણ શ્રદ્ધાની સાથે નિયમિત પાછો નથી. એટલે એ વાંચે નહીં, ના વાંચે નહીં, વળી આમ જોઈએ, સિનેમા જોઈએ, ટીવી જોઈએ, ફલાણું જોઈએ, ઢીકનું જોઈએ, અને વળી મહિનામાં એકાદ વખત પાછું પુસ્તક લઈને બે અને એકાદ વખત સ્કૂલમાં જાય, તો એ છોકરો કંઈ આગળ વધી ન શકે. એટલે નિયમિત એનો અભ્યાસ સતત હોવો જોઈએ તો થઈ જાય. ખેડૂત પણ ખેતી કરે છે, એ ખેતીમાં અને ચોમાસામાં દાના વાવી આવ્યો, અષાઢ મહિનો આવ્યો, આર્દ્રા નક્ષત્ર આવ્યું, વરસાદ વરસ્યો, દાના નાખ્યા ખેતરમાં, પછી 4 મહિના સુધી ખેતર હમું જોવા ના જાય તો ઘરે કંઈ ગાડું ભરીને દાના આવે નહીં. ખેતરમાં દાના વાવ્યા છે ત્યાર પછી નિયમિત રીતે એનું સેવન એને એ કરવું જોઈએ. ખેતરને વાવ જ્યાં પછી કચરું થઈ ગયું તો એને કાઢી નાખવું પડે,
હલાકડું ફેરવવું પડે, કરબડી ફેરવવી પડે એવું, અને પાણી કે ખાતર પણ એને નિયમિત રીતે ટાઈમે ટાઈમ આપવું પડે તો એ મોલ થાય, એમાં પાક થાય, પછી ગાડું ભરીને દાણા આવે. એટલે જો એ ખેતીમાં શ્રદ્ધા તો છે કે અહીંથી દાણા આવવાના છે, મને એમાંથી પાક મળવાનો છે અને આ પ્રમાણે થવાનું છે, એ બધી શ્રદ્ધા છે, પણ નિયમિત નથી તો માલ કશું જ ના આવે. મગફળી ના આવે, ઘઉં ના આવે, બાજરો અને ડાંગર ને કશું પાક ના થાય. પણ એમાં નિયમિત રીતે એને ધ્યાન રાખીને કરવું પડે છે. એવી રીતે આપણે આધ્યાત્મિક માર્ગમાં જ્યારે આગળ વધવું છે તો આપણું જીવન પણ એટલું નિયમિત થવું જોઈએ. આપણે પણ નિયમ પ્રમાણે જ કે ભાઈ આપણે દરરોજની પૂજા કરવાની એટલે કરવાની જ, પણ આજે નહીં ને બે દાડા પછી કરીને, બે દાડા પછી મહિના પછી કરીએ તો એ કંઈ નિયમિત ના થયું, એમાં ઘણું ફળ મળે નહીં કે એમાં ના થાય. પૂજા એટલે પૂજા કરવાની, એટલે પ્રમાણે સવારે ઉઠીને નાહી ધોઈને ભગવાનની આગળ બેસીને પૂજા કરી લેવાની. એક વચનાવત વાંચવું એટલે વાંચવાનું, 5 વાતો વાંચવાની એટલે વાંચવાની, શિક્ષાપત્રી વાંચવાની, 1 શ્લોક વાંચો, 2 શ્લોક વાંચો, ગુજરાતી પણ છે તો ગુજરાતીના જે કંઈ વાંચો, એટલું વાંચો. ભલે જાજુ ના થાય તો એટલું નિયમ એવું રાખો કે આપણા કામકાજની અંદર વાંધો ના આવે એ થાય. પણ પછી આપણે મોડા વહેલા ઉઠીએ અને પછી કાં તો ટાઈમ નથી એટલે ટાઈમ બધા જોગે જતો રહ્યો. નંદાજીની વાત આપણે વિવેક સાગરે વચમાં થોડા દાડા પહેલાં કરી હતી કે એને શાસ્ત્રી મહારાજે જ્યારથી નિયમ આપ્યું, એ તો પહેલાં તો આપણે મજૂર મહાજન અને ગાંધીવાદી, એટલે પહેલાં તો સ્વામીનો એમને પેલો મહિમા સમજો, સમાધિ કરાવે છે, મોટા પુરુષ છે, જેઠાલાલ સ્વામિનારાયણ બીજા બધાએ કહ્યું એટલે આવ્યા હતા. પણ આવ્યા એને તરત જ સત્સંગી નથી થયા. એમને તો 2-3 વર્ષ સુધી તો સ્વામીનો સમાગમ કર્યો, દર્શન કર્યા, પ્રશ્નો એમના હતા, પૂછતા કરતા, એમ કરતાં કરતાં 3 વર્ષ પછી એમને કહ્યું સ્વામી મને આ વર્તમાન આપો. કરીને ડર થયું કે વાત સાચી છે, આ સિદ્ધાંત સાચો છે, સંપ્રદાય સાચો છે અને આ એક માનવ ઉદ્ધારનું જ કાર્ય છે, કલ્યાણનું જ કાર્ય છે, એવી એમની દ્રઢતા થઈ. પછી વર્તમાન લીધો અને કંઠી સ્વામી આપ્યું કે હવે છે વતનાથ, અરે તમે છે સત્સંગી થયા છો તો હવે તમારે દરરોજ માળા કરવાની, એટલે એ પ્રમાણે માળાનું નિયમ આપ્યું. પછી એક વચનાવત વાંચવાનું આપ્યું, 5 વાતોનું નિયમ આપ્યું અને ચેષ્ટા કહ્યું ને કે આપણે મહારાજની ચેષ્ટા બોલે, સાંજે બધી થઈ રહ્યા પછીની ચેષ્ટાઓ બોલાય છે. તો એ નિયમ એમને થેવટ સુધી પાડ્યું હતું, એ વિવેક સારે કહ્યું. પછી એમની દેહની સ્મૃતિ ના રહી, પછી બધું એમનાથી ના થઈ ગયું. પણ કહેવાનું એટલું નિયમ બરોબર, એટલે એ તો વડાપ્રધાન થયા હતા, એટલી બધી પ્રવૃત્તિ હતી, એટલું બધું એમનું કાર્ય હતું, તો પણ છતાં એ પ્રવૃત્તિની અંદર પણ આ વસ્તુ બરોબર રાખતા હતા. એક દાડો રહી ગયું તો અંબાલાલ સારાભાઈ જ્યાં પાર્ટી હતી તો કહે ના મારે શિક્ષાપત્રી વાંચી નથી, કારણ ઉતારમાં નીકળ્યો છું, મારું નિયમ છે એટલે વાંચ્યા સિવાય મારાથી કંઈ પાણી મુકાય પીવાય નહીં. તો એવા બધા મોટા માણસોની અંદર પણ એમને પોતાનો નિયમ છે. પેલા લોકોએ કહ્યું કે નંદાજી જવા દો, આ બધું તમે અત્યારે ક્યાં લઈને બેઠા, ઓર્ડર આવી જૂનવાની તમારી, આ તો ના કે મારે નિયમ છે, મારા ગુરુએ નિયમ આપ્યું એટલે મારે પાડવું જોઈએ. તો એ માણસ આગળ વધી શકે, એની લોકો કદર કરી શકે, એને માટે લોકોનું માન થાય. જનક રાજા પણ હતા, એને પણ નિયમિત રીતે એનું કામ, અંબરીશ રાજા નિયમિત રીતે ભગવાનના ફૂલ લાવીને ભગવાનનું પૂજન વંદન કરવાનું, એ નિયમિત જ બધું થતું. એમ કાર્ય તો બધું હતું રાજનું. આપણે તો કંઈ મારે કાર્ય હતું સ્વામી, હું તો બહુ કામમાં હતો એટલે મારાથી આજ પૂજા ના થઈ. આજે પૂજા ન થઈ એટલે એને આપણે એમ થયું ન થઈ કેમ, પૂજા ન કેમ થઈ એનું ચિંતન થવું જોઈએ. મારા કેમ નથી એમ થયું, તિલક ચાંદલો કેમ ન થયો એનું ચિંતન કરવું જોઈએ. એનો આપણે વિચાર કરવો કે આપણે ભક્ત થયા છે તો ભક્ત પ્રમાણે આપણું જે જીવન છે પણ એ ભક્તવાળું હોવું જોઈએ. ખાલી દેખાવની ભક્તિ આપણે નથી કરતા કે લોકોને છેતરવા માટે, આ ઢોંગી ભક્તિ નથી. ભગવાનને રાજી કરવા માટે, લોક રીઝવા માટેની વાત નથી. લોક રીજે કે ના રીજે, કોઈ આપણને સારા કહે કે નરસા કહે કે ભગતડા કહે કે ઢંગી કહે તો એની જોડે કંઈ નથી. એ તો બધા સંતોને આપણે જોઈએ છીએ કે જે બધા થયા ને ભગત. શાસ્ત્રી મહારાજને બધા બંડિયા જ કહેતા હતા. આપણા સંતો ગુણાત મહારાજના વખતમાં સંતો થયા એને બધા મુંડિયા કહેતા હતા કે સ્વામિનારાયણના મુંડિયા આવ્યા, મારો કાળો, એ બધું જ કહેતા હતા. પણ એ તો એક ભગવાનને રાજી કરવા એમની ભક્તિ હતી કે તમે મુંડિયા કહો કે ગમે તે કહો, અમારે તો ભગવાનને રાજી કરવા છે. શાસ્ત્રીમાને બંડિયા કહેતા હતા એટલે કે એ બધું મૂકી ના દીધું. પણ એની નિમિત્ત રીતે એમની ભક્તિ શ્રદ્ધાપૂર્વકની કે આપણે ભગવાનને રાજી કરવા છે. કોઈ આપણને ગમે એમ કે ખોટા કહેતો કે ખોટા થવાનું નથી, એ સાચા કહેતો સાચા થવાનું નથી. સાચા તો ભગવાનની આગળ થવાનું છે. ભગવાનની આગળ આપણે ખોટા ઠરીએ તો આપણે મોક્ષ બગડે.
બાકી સાચા ખોટા એ ભગવાન પાસે આપણે એનો અદલ ન્યાય છે. બાકી માણસ તો ઘડીકમાં સાચા કે ઘડીકમાં ખોટાઈ ગયા. અહીંયા બધા ચૂંટાઈને આવે છે, ફૂલનાર આટલા બધા પહેરાવે, ઢગલો બંધ, અને પછી પાછું એને માટે ગમે તેમ બોલે ને ગમે તેમ લખે. એટલે એવી વાત નથી. આપણે તો એ બરોબર રીતે ભક્તિ કરવી છે. કેવી ભક્તિ કરવી છે કે જેથી આપણા અંતરમાં શાંતિ રહે, બીજાને પણ શાંતિ થાય અને ભગવાનની પ્રસન્નતા થઈ જાય.